સુરત પોલીસ દ્વારા પાલિકાની ટીમ સાથે રેડ કરવામાં આવી। વરાછા પોલીસ દ્વારા પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા દરોડા કરવામાં આવ્યા। વરાછા તાસની વાડીમાં ગુજરાતના બનાવટી ચીજોની બોલાબાલ જોવા મળી રહી છે। સરકારી ઓફિસથી લઈને અધિકારીઓ ડુપ્લિકેટ મળી આવે છે, ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારમાંથી બનાવટી પનીરની સાથે સાથે ઘી પણ મોટી માત્રામાં ઝડપાયું છે। આરોગ્ય વિભાગની ટીમની મદદથી પોલીસ અને એલસીબી દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી। આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે હાલ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે। સુરત પોલીસ દ્વારા પાલિકાની ટીમ સાથે રેડ કરવામાં આવી હતી। વરાછા પોલીસ દ્વારા પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે। વરાછા ખાતે આવેલી તાસની વાડીમાં શંકાસ્પદ પનીર ઝડપાયું છે। 150 કિલોથી વધારે શંકાસ્પદ પનીર ઝડપાયું છે। પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા પનીરના સેમ્પલ લેવામાં આવ્યા છે। વરાછા પોલીસે 3 ઇસમોની અટકાયત કરી છે। હું ડીકે પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। સર, વરાછા વિસ્તારમાંથી કઈ પનીરનો ડુપ્લિકેટ પનીર જપ્ત કરવામાં આવ્યું છે, કેટલો માલ છે અને કઈ રીતની કાર્યવાહી? વરાછા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ફૂડ વિભાગની ટીમ સાથે મળી એક ડુપ્લિકેટ પનીર શંકાસ્પદ હોય તેવી માહિતી મળતા અમોએ પ્લોટ નંબર 116, દુકાન નંબર 2, તાસની વાડી, AK રોડ, સુરત ખાતે આવેલા છીએ અને ત્યાં પનીરનો જે શંકાસ્પદ નમૂનો લઈ ને પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે તથા જેનો પૃથ્થકરણ અહેવાલ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલો માલ છે? આશરે 150 કિલો જેટલો પનીરનો જથ્થો છે। તો બીજી તરફ સુરતમાં ઝોન 1 એલસીબી ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને પુણા અને સારોલી ગામમાંથી મોટા 2 ગોડાઉન ઝડપી પાડ્યા છે। ઝોન 1 એલસીબી દ્વારા 63 લાખ ઘીનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। શંકાસ્પદ ઘીનો જથ્થો પોલીસે કબજે કરી સેમ્પલો લીધા છે। ગોડાઉનમાં ઘી બનાવીને અલગ અલગ પેકેટમાં પેક કરતા હતા। શંકાસ્પદ ઘીનો જથ્થો સુરત શહેર અને જિલ્લાના દુકાનોમાં વેચતા હતા। પુણા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે। ઝોન 1 एलसीबी द्वारा एक व्यक्ति की अटकायत करी है। कल 28 जनवरी 2025 को बातमी के आधार पर हमारी एलसीबी की टीम ने जोन 1 के विस्तार में पूना और सरोली पुलिस स्टेशन के विस्तार में 3 स्टोर्स में शंकास्पद घी की बरामद किया है। कुल कीमत जो घी का बरामद हुआ है वो 65 लाख है और प्रिलिमिनरी ऐसा लग रहा है कि ये घी में मिलावट है, तो इसीलिए हमने फूड एंड ड्रग्स डिपार्टमेंट को इन्वॉल्व करके और सैंपल टेस्टिंग के लिए अभी लैब में भेजा है और अभी हमने जानवा जोग दाखिल किया है और रिपोर्ट आने पे हम इस पे उचित कार्रवाई करेंगे। कैमरामैन सैनिल विराणी साथे विशाल छेठा, मानव प्रभा न्यूज़, सूरत। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।